अपहरण विधर्मी युवक सामे पॉक्सो हेठळ गुनो दाखल थयो छे। पोलीसे आरोपीने नेपाळ बोर्डर परथी झड़पी पाड्यो छे। आरोपी साहिल साथे तेना भाईनी पण धरपकड़ करवामां आवी। आरोपीए रेलनगरनी सगीराने भगाड़ी हती। विधर्मी युवक सामे हवे पॉक्सो अंतर्गत कार्यवाही हाथ धरवामां आवी छे। आरोपी साहिल अने तेना भाई बंनेनी धरपकड़ करी लेवामां आवी छे। आ आरोपीए रेलनगरनी एक सगीराने भगाड़ी हती, जे मामले फरियाद नोंधाता बंने विरुद्ध कार्यवाही कराई छे। विधर्मीए सगीरानुं अपहरण कर्युं होवानी फरियाद दाखल थई छे अने ए मुजब तेनी सामे कायदेसरनी कार्यवाही हाथ धराशे। सगीरा होवाथी पॉक्सो अंतर्गत गुनो दाखल थयो અને તેને લઈને વિધર્મી યુવક એવા સાહિલ અને તેના ભાઈ બંનેની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલો રાજકોટના રેલનગરનો છે કે જ્યાં સગીરાનું અપહરણ કરીને તેને ભગાડી જવાનો મામલો સામે આવ્યો હતો અને તેમાં આ વિધર્મીએ સગીરાને ભગાડી હોવાની વિગતો મળી છે અને તે જ મામલે આરોપી સાહિલ અને તેના ભાઈ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સમગ્ર મામલે તેના અપહરણ પાછળનું શું કારણ છે તેને લઈને પણ હવે મામલો સામે આવી શકે છે। आखिर विधर्मी युवक और तेना भाईए शा माटे आ सगीराने भगाड़ी और तेनी पाछळ तेनो आशय शुं हतो ते तमाम बाबतोने लईने हवे तेनी पूछपरछ थशे तो तेमां महत्वपूर्ण खुलासा थई शके छे। तो राजकोटना रेलनगरनी घटना के ज्यां सगीराने भगाड़ी जवानो मामलो सामे आव्यो ने साथे ज कार्यवाही करवामां आवी અને તેમાં વિધર્મી યુવક તેની સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે અને તેની સાથે તેનો ભાઈ પણ સંડોવાયેલો હતો તો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, શું કાર્યવાહી ચાલી રહી છે આ મામલે? જી જયેશ, થોડા દિવસ પહેલા એક ચર્ચિત મામલો સામે આવ્યો હતો જેમાં રેલનગરમાં રહેતી એક માત્ર 15 વર્ષની સગીરાને એક વિધર્મી યુવક સાહિલ વાઘેર નામનો યુવક છે તેના દ્વારા ભગાડી જવાનો મામલો છે તે આખો સામે આવ્યો હતો અને તેમના પરિવાર દ્વારા આખા મામલે લવ જિહાદ ની ઘટનાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસમાં અપહરણની ફરિયાદ પણ છે પ્રદ્યુમનનગર પોલીસમાં છે તે નોંધવામાં આવી હતી ને પોલીસ આ યુવકને શોધવા માટે કામે લાગી હતી। આ દરમિયાન આ જે યુવક છે તે જેને સગીરાને ભગાડી ગયો છે તેની સાથે વિડીયો છે તે સતત મૂકતો રહેતો હતો ને આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે તેવા પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા અને આ જે સગીરા છે તેણે પણ પોતાની માતા સામે ગંભીર આક્ષેપો છે તે પણ કર્યા હતા અને તમામ વિડીયો છે તે સમયાંતરે આ યુવક છે આરોપી યુવક તે મુક્ત રહેતો હતો ને આના જ પરથી લોકેશન મેળવી અને પ્રદ્યુમનનગર પોલીસે આ યુવકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ યુવક સગીરા સાથે છેક યુપી થી ઝડપી પકડાઈ ગયો છે અને સગીરાને પણ તેની ચુંગાલમાંથી છોડાવવામાં આવી છે। આ સાથે જ આ યુવક સાથે અન્ય પણ એક યુવક છે તે ઝડપાયો છે ને તેનો પણ ગુનાહિત ઇતિહાસ છે તે જાણવા મળી રહ્યો છે ને અત્યારે પ્રદ્યુમનનગર પોલીસ ખાતે આ યુવકને લાવવામાં આવ્યો છે, સગીરાને પણ તેના પાસેથી છોડવામાં આવી છે ને થોડી જ વારમાં પોલીસ અધિકારી છે તે અંગે વધુ વિગત પ્રેસ કોન્ફરન્સ કરીને આપવાના છે। જી બિલકુલ બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે પ્રેસ કોન્ફરન્સની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે કારણ કે આ સગીરાને ભગાડવા પાછળનો આ લોકોનો આશય શું હતો તેને